હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કેન્સર વિશે જોવાના છીએ. પહેલાંના જમાનામાં આપણે જોતા હતા કે કેન્સર ક્યારેક ક્યારેક જ સાંભળવામાં આવતું હતું, પણ અત્યારે આપણે જોઈએ તો આપણા જાણીતા લોકોમાં જ કેન્સર આવી ગયું છે. જે ક્યારેક ક્યારેક જાણવામાં આવતું હતું, ક્યારેક ક્યારેક સાંભળવામાં આવતું હતું, તે અત્યારે કહેવાય ને કે 10 ઘરમાંથી 3 ઘરમાં તો કેન્સર હોય જ છે. તો એટલું બધું કેન્સર વધવાના કારણો શું છે અને આપણે તેમાંથી કેવી રીતે બચી શકીએ, તેના વિશે આજે આપણે લાઈવ જે આપણો આ પોડકાસ્ટ છે તેમાં જોવાના છીએ. કેન્સર શબ્દ જ એવો છે કે જે સાંભળતા જ આપણને કહેવાય ને કે અંદરથી ડર લાગે છે કે જો કેન્સર થયું તો આ વ્યક્તિ જીવી શકશે નહીં, પણ તેવું હોતું નથી. અને એવું તો શું કરીએ કે આપણે કેન્સરને આપણી લાઈફમાં આવવા જ ના દઈએ, તો તેના માટે શું કરવું જોઈએ, તો તે વિશે આજે આપણે જોવાના છીએ. અમૃતા, રૂપા, વેલકમ. આજના ખરેખર આ પોડકાસ્ટ માટે તમારે તમારું 100% આપવાનું છે, કેમ કે જે પણ આપણે પોઈન્ટ ડિસ્કસ કરીએ તે 100% તમે તમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરશો, તમારા ફેમિલીમાં બધાને પણ એ અનુસરવા માટે કહેશો, તમારા ફ્રેન્ડ સર્કલમાં, તો બધા જ કેન્સરમાંથી બચી શકશે. અથવા જો કેન્સરની શરૂઆત પણ થઈ હશે તો તેમાંથી પણ બચી શકાશે. બધાનું જ આ લાઈવ પોડકાસ્ટમાં સ્વાગત છે. હવે આપણે જોઈએ તો કેન્સર શું છે. તો કેન્સર કેવી રીતે બોડીમાં થાય છે, તો જ્યારે આપણી ઇમ્યુનિટી બોડીમાં ઓછી થાય ત્યારે કેન્સર સેલ એ વધતા હોય છે. અને કેન્સર સેલ કેવી રીતે વધે છે, તો એક સેલ હોય એ 2 જનરેટ કરે, 2 હોય 4 જનરેટ કરે. આવી રીતે બહુ જ ફાસ્ટ ગ્રોઈંગ કેન્સર સેલ બોડીમાં થતા હોય છે. જ્યારે બોડીમાં ઇમ્યુનિટી લો થાય છે ત્યારે કેન્સર થાય છે. બીજું તો કેન્સર જેનેટિક પણ છે, કે માતાને હોય, પિતાને હોય કે બંનેને હોય તો પણ કેન્સર થવાની શક્યતાઓ રહે છે. કેન્સર વિશે આપણે જોયું કે કેન્સર જ્યારે આપણી ઇમ્યુનિટી લો હોય ત્યારે આપણને થતું હોય છે. તો હવે આપણે જોઈએ કે કેવા કેવા ટાઈપના કેન્સર થતા હોય છે. તો તમે સાંભળ્યું જ હશે, લંગનું કેન્સર હોય, કોલનનું કેન્સર હોય છે, પછી બ્રેસ્ટ કેન્સર હોય છે, પછી પ્રોસ્ટેટ, બ્લેડર, કિડની, આ બધા કેન્સરના અલગ અલગ ટાઈપ છે કે અલગ અલગ બોડી પાર્ટ્સમાં અલગ અલગ જગ્યાએ કેન્સર થતા હોય છે. પછી જે કેન્સર થાય છે એની જે ગાંઠ હોય છે, ટ્યુમર, એના પણ અલગ અલગ કલર હોય છે. હવે આપણે જોયું કે કેન્સર કેમ થાય છે, તો આપણી ઇમ્યુનિટી લો હોય એટલે કેન્સર થાય છે. કેવા કેવા ટાઈપના કેન્સર થાય છે એ પણ જોયું. હવે આપણે જોઈશું તો કેન્સર કોને થઈ શકે છે અને કેન્સર કેમ થાય છે. તેનું પહેલું રીઝન છે સ્ટ્રેસ. કે અત્યારે જો બધાની લાઈફસ્ટાઈલ જોઈએ તો સ્ટ્રેસનો રેશિયો એટલો બધો વધી ગયો છે કે બધાને જ કહેવાય ને કે પૈસાનું પ્રેશર હોય, સારામાં સારી લાઈફસ્ટાઈલનું પ્રેશર હોય, પછી અત્યારે વર્કિંગ વુમન હોય તો એમને મીટિંગ હોય કંપનીમાં તો એના પીરિયડ્સ લેટ કરવા માટે મેડિસિન લેતા હોય, વર્કિંગ હોય તો એવું વિચારતા હોય કે બાળક વહેલા નથી જોતું તો 35ની ઉંમર પછી પણ બાળક રાખવા માટે પ્રયત્ન કરતા હોય કે ના રે, એના માટે મેડિસિન પણ લેતા હોય છે. પછી તમાકુ, સિગારેટ, આલ્કોહોલ અને જે અત્યારનું પ્રોસેસ ફૂડ છે, આપણે ઘણીવાર એના ઉપર વાત કરીએ છીએ કે જે પેકેટ ફૂડ છે, પ્રોસેસ ફૂડ છે, કે જેમાં એક્સપાયરી ડેટ આવેલી હોય છે, એ આપણી પણ એક્સપાયરી ડેટ નક્કી કરતું હોય છે. એટલે પ્રોસેસ ફૂડ, પેકેજ ફૂડ બિલકુલ ખાવું જોઈએ નહીં.
પછી એની સાથે આપણે જોયું તો જેલસી, કે બાજુવાળાના ઘરે મર્સિડીઝ આવી તો મારા ઘરે ક્યારે આવશે. તો સ્ટ્રેસ, જેલસી આ બધા એવા ફેક્ટર છે કે જે મને ખબર નથી પડતી પણ મારા બોડીને નુકસાન કરે છે, મારી ઇમ્યુનિટીને લો કરે છે. પછી અત્યારની મધર્સ, વર્કિંગ મધર્સ બાળકને ફીડિંગ પણ કરાવતી નથી, કે જેથી તેમને બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસ પણ રહે છે. કેમ કે જે નેચરલી જે મિલ્ક પ્રોડ્યુસ થાય છે એ બાળકને મળતું નથી, એટલે ટ્યુમર થાય છે અને કેન્સર થાય છે. એટલે આ બધા અલગ અલગ ફેક્ટર છે કે જેનાથી કેન્સર થવાના ચાન્સીસ પહેલાં કરતાં અત્યારે વધી ગયા છે. તમે કેવી લાઈફસ્ટાઈલ જીવો કે તમને કેન્સર થાય નહીં. તો આપણે જોઈએ ને કે અત્યારે અલગ અલગ ફેક્ટર આપણે જોયા. તો હવે કેન્સરના સ્ટેજીસ વિશે આપણે જોશું. કેન્સર કેવી રીતે થાય છે તે આપણે જોયું. આપણી સેડેન્ટરી લાઈફસ્ટાઈલ છે, બેઠાડું જીવન છે, બોડીને બિલકુલ મૂવમેન્ટ નથી, આપણું જે ફૂડ હેબિટ છે, જ્યારે ભૂખ લાગે જ્યારે આપણે ઈચ્છા થાય ત્યારે આપણે ખાઈએ છીએ. કાલે જ મારે એક ક્લાયન્ટનો કોલ હતો, ઓસ્ટ્રેલિયાથી હતો. સવારથી ઉઠે ત્યારથી જો ઈચ્છા થાય તો જમે, બાકી 5-6 વાગે એક ટાઈમનું ફૂડ લે, એ પણ કહેવાય ને કે કોઈ પણ જંક ફૂડ લે અને રાત્રે 1-2 વાગે સૂઈ જાય. હવે આમાં આપણે જોઈએ તો બોડીને કોઈ ન્યુટ્રિશન નથી મળતા, મિનરલ્સ નથી મળતા, વિટામિન્સ નથી મળતા, તો બોડીમાં ઇમ્યુનિટી કેવી રીતે જનરેટ થશે? અને જો બોડીમાં ઇમ્યુનિટી નહીં થાય તો શું થશે? તો બોડીમાં કોઈને કોઈ ડિસીઝ આવશે. હવે આપણે જોઈએ તો કેન્સરના સ્ટેજીસ. કેન્સરના 4 સ્ટેજ છે, બરાબર ને? આપણે સાંભળ્યું જ હશે બધાએ. અને એની કેન્સરના સ્ટેજમાં કયા કયા સ્ટેજ હોય છે? તો ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. હવે એમાં ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજ છે ને, એવું સ્ટેજ છે કે જેમાં 90% રિકવરીના ચાન્સીસ હોય છે. જો તમને કેન્સરની સાઇન ખબર પડે અને કેન્સરના ફર્સ્ટ સ્ટેજમાં સાઇન કેવી હોય છે, તો તમને કહેવાય ને કે ડાયરિયા રહેતા હોય, સતત ડાયરિયા રહેતા હોય, સતત કોન્સ્ટિપેશન રહેતું હોય, કે ઘણા લેડીઝને એવું હોય કે પિરિયડ્સ આવતા જ ના હોય, અથવા પિરિયડ્સનો ફ્લો છે સતત શરૂ રહેતો હોય. પછી આપણે જોઈએ તો ડાયરિયા જોયું, આપણે કોન્સ્ટિપેશન જોયું, પછી ગેસ, એસિડિટી, બ્લોટિંગ રહેતું હોય, પછી બોડીમાં અનનેસેસરી ક્યાંય ને ક્યાંય પિમ્પલ્સ થતા હોય, મોઢામાં ચાંદા પડતા હોય. તો આ બધી શું સાઇન છે? તો આ બધી સાઇન એ છે કે બોડીમાં કંઈક એવી વસ્તુ છે કે જે અનનેસેસરી છે. એટલે જ્યારે પણ આવી અનનેસેસરી બોડીમાં સાઇન ખબર પડે, એક્સ્ટ્રીમ વેઇટ હોય તમારું, સેડેન્ટરી લાઈફ હોય, આપણે જોયું કે બેઠાડું જીવન હોય, તો તમારે તમારા રિપોર્ટ્સ કરાવવા જોઈએ. તો જ ખબર પડે કે બોડીની અંદર કંઈક વસ્તુ અનનેસેસરી છે. કંઈ પણ રોગ શરીરમાં આવતા પહેલાં તે હંમેશા આપણને કહેવાય ને કોઈને કોઈ સાઇન દ્વારા આપણને બતાવતા હોય છે કે બોડીમાં રોગ છે, પણ આપણે તેના તરફ ધ્યાન આપતા નથી. આપણું કામ કેવું હોય છે? તો ફાયર સ્ટેશન જેવું હોય છે કે જ્યારે આગ લાગે ત્યારે આપણે તેને ઓલવવા જઈએ છીએ. પણ હવે આપણે શું કરવાનું છે? તો આગ લાગ્યા પહેલાં જ તેને ઓલવવાનું કામ કરવાનું છે. એટલે જો સતત ડાયરિયા રહેતા હોય, કે કબજિયાત કોન્સ્ટિપેશન રહેતું હોય, ગમે ત્યાં બોડીમાં, મેં વચ્ચે તમને એક ફોટો પણ શેર કર્યો હતો કે ફેસ પર પણ ગમે ત્યાં પિમ્પલ્સ થાય છે, તે જે ઇન્ટરનલ બોડીમાં ક્યાંક ને ક્યાંક કંઈક વસ્તુ ડિફેક્ટ છે તે બતાવે છે. એ તમારા બોડી, ઇન્ટરનલ બોડીને બહાર રિપ્રેઝેન્ટ કરે છે કે ઇન્ટરનલ બોડીમાં કંઈક ખરાબ છે, તો એ તમે ક્યોર કરો. પિમ્પલ્સ થતા હોય અનનેસેસરી. પછી તમે જુઓ ને તો જેમને પણ બ્રેસ્ટ કેન્સર થાય છે, એમને પણ કહેવાય ને કે નાનું એવું ટ્યુમર બ્રેસ્ટમાં થતું હોય છે. એટલે સેલ્ફ કેર કરવાની છે. એટલે બધી જ જે વુમન છે, જે ગર્લ્સ છે, તેમને મારી રિક્વેસ્ટ છે કે એવરી 15 ડેઝ યા એવરી વીક એક વખત ચેક કરવું જોઈએ કે કોઈ તેમાં ગાંઠ કે તેવું નથી. પછી તલ હોય છે, તલમાંથી પણ ટ્યુમર થતું હોય છે. એટલે આવી રીતે અલગ અલગ જગ્યાએ જો બોડીમાં
શરૂઆત થતી હોય કેન્સરની, તો કોઈને કોઈ સાઇન તમને તમારું બોડી આપતું હોય છે, તો તે સારું થઈ જશે કે પછી બતાવીશું, કે કદાચ કેન્સર આવશે તે ડરથી નહીં બતાવો તો તે વધી જશે અને પછી ક્યોર થશે નહીં. એટલે જે પણ ફર્સ્ટ સાઇન છે કેન્સરની, એ સાઇન દરમિયાન જ મેડિકલ જે રિપોર્ટ્સ છે તે કરાવવા જોઈએ અને તેને ક્યોર કરવું જોઈએ. એટલે જ્યારે પણ બોડીમાં અનઇઝીનેસ લાગે, તમને તાવ પણ આવે છે, તો એનું કારણ એ જ છે કે તમારા બોડીમાં ક્યાંક ઇન્ફ્લેમેશન છે. એટલે એ ઇન્ફ્લેમેશન દૂર કરો તો તમારો તાવ દૂર થઈ જશે. પણ આપણે જનરલી એવી હેબિટ હોય કે માથું દુખે, તાવ આવે, શરદી થાય, કોઈ પણ નાનો રોગ આવે તો પણ આપણે એટલા બધા એન્ટીબાયોટિક્સથી ડિપેન્ડન્ટ થઈ ગયા છીએ કે દવાઓ લઈ લઈએ અને જે રોગ છે તેને દબાઈ દઈએ. પણ તેવું થવું ના જોઈએ. કોઈ પણ રોગ થાય છે તો તેને નેચરલી ક્યોર કરવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમને તાવ આવે છે, તો તાવ આવે તો શરીરમાં પૂરતો તમને આરામ મળ્યો નથી, તો તમને તાવ આવી શકે છે, તો બોડીને રેસ્ટ આપવું જોઈએ. 3 દિવસ તમે ઉકાળેલું પાણી પીવો, સાથે 3 દિવસ એકદમ હળવો લાઇટ તમે ડાયટ લો, તો તમે તાવમાંથી ઇઝીલી રિકવર થઈ શકો છો. પણ આપણે જનરલી કેવું કરતા હોઈએ છીએ, તો એટલા બધા મેડિસિનથી ડિપેન્ડન્ટ થઈ ગયા છીએ કે કંઈ પણ થાય તો આપણે મેડિસિન આપણા બોડીમાં નાખતા હોઈએ છીએ. એટલે હંમેશા કંઈ પણ રોગ છે, બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, બધા જ રોગ કેવા છે, તો બોડીમાં કંઈક વસ્તુ અનઇઝીનેસ છે તેના લીધે આવેલું છે. બીપી કેમ આવે છે, તો આપણા વેઇટ વધુ હોય અથવા આપણું બ્લડ પ્રેશર એટલું હાઈ હોય કે જે નબળું જે નોર્મલ બોડી એને હેન્ડલ ના કરી શકતું હોય, એટલે એને હેન્ડલ કરવા માટે આપણે બહારથી દવા લેતા હોઈએ છીએ. એટલે દરેક બોડીના ભગવાન એટલી સરસ બોડીની રચના કરી છે કે તેમાં કોઈ રોગ રહી જ ના શકે. પણ આપણે જ આપણી જે લાઈફસ્ટાઈલ છે, આપણી જે ફૂડ હેબિટ છે, બોડીને બિલકુલ આપણે મૂવમેન્ટ કરતા નથી, સ્ટ્રેસ લઈએ છીએ, જેલેસી થાય છે આપણને, આ બધા જ કારણો છે કે બોડીમાં કોઈક ને કંઈક રોગ આવે છે. તો હવે આપણે જોઈએ કે મારે મારી બોડીમાં કેન્સર લાવવું જ નથી અથવા મારા પરિવારમાં કોઈને જ કેન્સર ના થાય, તો તેના માટે મારે શું કરવું જોઈએ? જો તમે બધા તે કરવા તૈયાર હોવ તો કમેન્ટમાં R લખજો. તમે જો જાણવા માંગતા હોવ કે કેન્સરને પોતાના બોડીમાં લાવવું જ નથી, પોતાના ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ, કોઈને જ કેન્સર થવું જ ના જોઈએ, તો તેના માટે શું કરવું જોઈએ? તેના માટે તમે કમેન્ટમાં R લખજો. ખ્યાતિબેન રેડી છે, રિંકલબેન રેડી છે, અનિતાબેન રેડી છે. ફટાફટ બધા પાર્ટિસિપેટ કરીશું તો જ આપણને ખરેખર આ લાઈવ વેબિનારમાં મજા આવશે. આ જ વસ્તુ હું રેકોર્ડ કરીને પણ અપલોડ કરી શકું, પણ લાઈવનો મિનિંગ એ છે કે બધા પાર્ટિસિપેટ થશે તો તમારા પણ કોઈ ક્વેશ્ચન હશે તો તેનો આન્સર પણ હું આપી શકીશ. હિરલબેન રેડી છે, મધુબેન રેડી છે. હવે આપણે જોઈએ તો કેન્સરને મારે મારા બોડીમાં લાવવું નથી, મારા કોઈ ફેમિલી મેમ્બર્સના બોડીમાં મારે લાવવું નથી, કે મારે મારા કોઈ ફ્રેન્ડ સર્કલના બોડીમાં લાવવું નથી. તો પહેલું કામ મારે શું કરવાનું છે? તો મારે મારી ઇમ્યુનિટી જે છે એ નેચરલી ઇન્ક્રીઝ કરવાની છે, ડેવલપ કરવાની છે. અને ઇમ્યુનિટી ક્યારે કેવી રીતે ડેવલપ થાય? તો ઇમ્યુનિટી એક વસ્તુ એવી છે કે જેની કોઈ મેડિસિન નથી કે કોઈના એવા ઇન્જેક્શન નથી કે તમે લઈ લેશો તમારી ઇમ્યુનિટી ડેવલપ થશે. ઇમ્યુનિટી બાય નેચરલ ભગવાન જ આપણા બોડીમાં ડેવલપ કરતા હોય છે. તો નેચરલી ઇમ્યુનિટી ડેવલપ કરવા માટે પહેલાં તો આપણી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ? તો હેલ્ધી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ. આપણા ડાયટમાં માઇક્રો બંને ન્યુટ્રિશન હોવા જોઈએ. માઇક્રો અને માઇક્રો ન્યુટ્રિશન એટલે કે આપણા બોડીને પ્રોટીન, ફેટ અને કાર્બ્સ એ ત્રણેયની આપણા બોડીમાં રિક્વાયરમેન્ટ છે. જનરલી આપણે એવું કરતા હોઈએ છીએ કે આપણે આખા દિવસની આપણે પ્લેટ વિશે અથવા શું જમીએ છીએ તેના વિશે વિચારશું ને, તો આખા દિવસમાં કહેવાય ને કે 80%
લોકોના ડાયટમાં પ્રોટીનની ડેફિશિયન્સી હોય છે. આપણે જોઈએ તો આપણી જેટલી કહેવાય ને વેઇટ છે એટલું ગ્રામ પ્રોટીનની આપણે રિક્વાયરમેન્ટ હોય છે. અને કદાચ આપણે મૂવમેન્ટ ઓછી કરતા હોઈએ તો પણ આપણા વેઇટથી 60% પ્રોટીનની જરૂરિયાત આપણા બોડીમાં હોય છે. તો તમે એક વાટકી દાળ પી લેશો તો તમારા પ્રોટીનની રિક્વાયરમેન્ટ પૂરી થશે નહીં. એટલે આપણે એવું ધ્યાન રાખીશું આપણા ડાયટમાં અને આપણા બાળકોના ડાયટમાં ત્રણેય મીલમાં આપણે પ્રોટીનને એડ કરવાનું છે. પ્રોટીન શેમાંથી મળે છે? તો પ્રોટીન તમને દાળમાંથી મળે છે, સ્પ્રાઉટ્સમાંથી મળે છે, ચણા, કાબુલી ચણા, બ્લેક ચણા, રાજમા, બધામાંથી તમને પીનટ્સ, બધામાંથી તમને પ્રોટીન મળે છે. તો આ પ્રોટીનને હું કેવી રીતે મારા ડાયટમાં એડ કરું તેના વિશે મારે વિચારવાનું છે. પણ મારે એ નક્કી કરવાનું છે કે મારે 3 મીલમાં પ્રોટીન એડ થવું જોઈએ કે જેથી મારા મસલ્સને પૂરતું કહેવાય ને કે એને જે ફૂડ જોઈએ છે, મારા મસલ્સ સ્ટ્રોંગ બને અને મારા મસલ્સને જે ફૂડ જોઈએ છે, મારા બોન્સ સ્ટ્રોંગ બને એના માટે મારે પ્રોટીનની રિક્વાયરમેન્ટ છે. સેકન્ડ આપણે જોઈએ તો ફેટ. હવે અત્યારે આપણે બધાને જ કહેવાય ને કે વેઇટ લોસ કરવું હોય કે વેઇટ મેન્ટેન કરવું હોય તો આપણે વિચારીએ કે ઘી ખાવું ના જોઈએ, માખણ ખાવું ના જોઈએ, પનીર ખાવું ના જોઈએ. પણ આ બધા શું છે? તે હેલ્ધી સોર્સ છે પ્રોટીનના. કેવું ઘી ખાવું જોઈએ? તો ગીર ગાયનું ઘી, A2 કાઉ મિલ્ક. અને એમાંથી જે ઘી બને તે દૂધ, ઘી, માખણ એ તમે ખાઈ શકો છો કેમ કે એ તમારા બોડીમાં હેલ્ધી ફેટ આપે છે. પછી આપણે સીડ્સ વિશે પણ ઘણીવાર વાત કરતા હોઈએ છીએ. પમ્પકિન સીડ, સનફ્લાવર સીડ, મસ્કમેલન સીડ, વોટરમેલન સીડ, આવા અલગ અલગ સીડ્સ પણ તમે તમારા ડાયટમાં એડ કરી શકો છો કે જેમથી તમારા બોડીમાં હેલ્ધી ફેટ મળી રહે. ઓમેગા 3, ઓમેગા 6, અળસીનો ઉપયોગ પણ તમે તમારા ડાયટમાં, વોલનટનો ઉપયોગ તમે તમારા નટ સીડ્સનો ઉપયોગ તમે તમારા ડાયટમાં રેગ્યુલર કરી શકો છો. અને હેલ્ધી ફેટની પણ બધાના જ બોડીમાં રિક્વાયરમેન્ટ છે. દરરોજ તમે ગાયનું 1 ચમચી ઘી ખાઈ શકો છો. તે તમારા બોડીમાં ફેટની રિક્વાયરમેન્ટ પૂરી કરશે અને તમે હેલ્ધી રહી શકશો. ઘીમાં જે ફેટ છે એ હેલ્ધી ફેટ છે અને એની જરૂરિયાત તમારા બોડીમાં છે. પણ કેટલું? તો 1 ચમચી ઘી તમે ખાઈ શકો છો. પછી આપણે જોઈએ તો આપણે પ્રોટીન વિશે જોયું, ફેટ વિશે જોયું અને કાર્બ્સ. કાર્બ્સ એટલે આપણે જોયું હતું કે કાર્બ્સ આપણને શું આપે છે? તો ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. આપણે કંઈ પણ કામ કરીએ તો જે ઇન્સ્ટન્ટ એનર્જીનું કામ કરે છે એ મને કાર્બ્સ આપે છે. કાર્બ્સમાં આપણે જે બધી ઘઉં, ચોખા, પછી બાજરી, જુવાર, મકાઈ એ કાર્બ્સમાં આવશે. એટલે કાર્બ્સની રિક્વાયરમેન્ટ પણ મારા બોડીને છે. એટલે આખા દિવસમાં એટલીસ્ટ એકવાર આપણા બોડીને કાર્બ્સની રિક્વાયરમેન્ટ હોય છે. એટલે આપણે લંચ અથવા ડિનરમાં આપણે કાર્બ્સને એડ કરી શકીએ. પણ અત્યારે આપણી જે લાઈફસ્ટાઈલ છે તેમાં કાર્બ્સનો રેશિયો 80% છે અને 20% બીજા બધાનો રેશિયો રહે છે. પણ આપણે આપણા ડાયટમાં 20% કાર્બ્સનો રેશિયો રાખવાનો છે અને બીજા 80% ફ્રૂટ, વેજીટેબલ, પ્રોટીનને એડ કરવાના છે. હવે આપણે જોયું કે પ્રોટીન, પછી કાર્બ્સ અને ફેટ, અને બીજું શું જોઈએ? તો વિટામિન્સ અને મિનરલ્સ. હવે વિટામિન્સમાં તમને ખબર છે કે બધા શાકભાજી, ફ્રૂટ્સ એને બધાને જ આપણા ડાયટમાં એડ કરવા જોઈએ. એક જ શાક ન ખાતા કે ખાલી બટેકાનું શાક જ ન ખાતા, બધા જ લીલા શાકભાજીનો ઉપયોગ આપણે આપણા ડાયટમાં કરવો જોઈએ. અને આપણા બાળકોને પણ આપણે કેવી રીતે બધા શાકભાજી ખાય, સારી રીતે ખાઈ શકે તેના માટે અલગ અલગ રેસીપી પણ બનાવવી જોઈએ કે જેથી બાળકો પણ અલગ અલગ શાકભાજી ખાઈ શકે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે જ્યારે પણ આપણે પુડલા બનાવતા હોઈએ ત્યારે પુડલામાં ઘણું બધું શાકભાજી તમે છીણીને નાખી શકો છો. છીણીને કે ક્રશ કરીને નાખી શકો છો. અને અંદર તમે જો તમે લસણ ખાતા હોય તો આદુ, લસણ, મરચાંની પેસ્ટ નાખીને જો બનાવશો તો એ હેલ્ધી પણ બનશે, તમારા બાળકો પણ ખુશીથી ખાશે અને બધા વેજીટેબલ પણ ખાઈ શકશે. બીજું આપણે એક્ઝામ્પલ જોઈએ તો આપણે વઘારેલી ખીચડી બનાવતા હોઈએ તો તેમાં પરવર, અત્યારે જે ઇન્ડિયામાં પરવર ઇઝીલી મળતા હોય
અને પરવરમાં જે ન્યુટ્રિશન વેલ્યુ છે તે ખૂબ જ સારી હોય છે. બધાએ જ સિઝનમાં આવતું શાકભાજી ખાવું જોઈએ. તો પરવર, ટિંડોરા, રીંગણ, જે પણ શાકભાજી હોય એકદમ ઝીણું કટ કરીને સરસ એવો એનો વઘાર કરીને એમાં લસણને આદું નાખીને જો તમે ખીચડી પણ બનાવશો તો તમારા બાળકો કહેવાય ને કે એકદમ ઝીણું સમારી નાખશો તો એકદમ સરસ મિક્સ થઈ જશે અને તમારા બાળકો પણ ખુશીથી ખાશે. એટલે તેમને ન્યુટ્રિશન વેલ્યુ પણ મળી રહેશે અને તેઓ ખુશ પણ રહેશે. એટલે આ રીતે આપણે અલગ અલગ રેસીપી વિચારવી જોઈએ અને આપણા ઘરમાં બધા જ લોકો શાકભાજી અને ફળો ખાય તે ધ્યાન રાખવું જોઈએ. અત્યારે બાળકોની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે, સ્કૂલે જાય, ઘરે આવે, આરામ કરે, દૂધ પીવે, ખાવાનું ખાય, પણ ફ્રૂટ ખાવાનો એને ટાઈમ રહેતો નથી. પણ ફ્રૂટ પણ એક મીલ તરીકે તેના ડાયટમાં એડ કરવું જોઈએ કે એક પ્લેટ તો આરામથી દરરોજ ફ્રૂટ ખાવું જ જોઈએ. અને ક્યારેક ખાટા ફળો કે મીઠા ફળો મિક્સ ના કરવા જોઈએ. બંને જ્યારે પણ આપો ત્યારે તેનો અલગ અલગ સમય રાખવો જોઈએ. અને દિવસમાં ઓછામાં ઓછા મિનિમમ 3 ફ્રૂટ તમારે પણ ખાવા જોઈએ અને તમારા બાળકને પણ આપવા જોઈએ. આપણે જોયું તો વિટામિન્સ અને મિનરલ્સ એટલે તો આપણે વોટર ઇન્ટેક જે આપણે લેતા હોઈએ છીએ આપણા બોડીમાં ઓછામાં ઓછું આપણે દર વખતે ડિસ્કસ કરતા હોઈએ કે 10થી 12 ગ્લાસ પાણીની રિક્વાયરમેન્ટ હોય છે, તો તે પણ પૂરી કરવી જોઈએ. ગ્રીન ટી શું છે? તેમાં એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી છે, તો તમે તમારા ડાયટમાં ગ્રીન ટીનો ઉપયોગ કરી શકો છો. સિઝનલ ફ્રૂટ, વેજીટેબલ, નટ્સ, સીડ્સ, પ્રોટીન, પછી આપણે જોયું તો કાર્બ્સ અને ફેટ, આટલી વસ્તુ સાથે ગ્રીન ટીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. અને પાલક પણ ખૂબ જ સારો સોર્સ છે તમારી ઇમ્યુનિટી ડેવલપ કરવા માટે. તો અઠવાડિયામાં 2 વાર તમે પાલક ખાઈ શકો છો. વિટામિન સી તમે બધાએ સાંભળ્યું જ હશે. વિટામિન સીમાં લીંબુ, આમળા, બ્રોકેલી અને આપણે જોઈએ તો કેપ્સિકમ, આ બધાનો જ ઉપયોગ તમારે તમારા ડાયટમાં રેગ્યુલર કરવો જોઈએ. બ્રોકલી જનરલી ઇન્ડિયામાં અવેલેબલ નથી હોતી, તો આપણે કેપ્સિકમ, લીંબુ, આમળા જે પણ અવેલેબલ છે તેનો મેક્સિમમ ઉપયોગ આપણે પણ કરવો જોઈએ અને આપણા કુટુંબમાં બધાને કરાવવો જોઈએ. ગાયનું દૂધ જ પીવું જોઈએ, બીજું કોઈ ડેરી પ્રોડક્ટ તમારે લેવી જોઈએ નહીં. કોઈ પ્રોસેસ કે પેકેજ ફૂડ બિલકુલ ખાવું જોઈએ નહીં, કેમ કે તેમાં એક્સપાયરી ડેટ હોય છે. એ પોતાની સેલ્ફ લાઈફ વધારવા માટે, પ્રોડક્ટની સેલ્ફ લાઈફ વધારવા માટે તમારી સેલ્ફ લાઈફ ઓછી કરે છે. એટલે ઘરમાં કોઈ પેકેજ ફૂડ કે પ્રોસેસ ફૂડ હોવા જ ના જોઈએ. જો હશે તો તમને ખાવાનું મન થશે, પણ જો તમે હેલ્ધી ઓપ્શન ઘરમાં રાખશો તો બાળકો પણ તે ખાશે અને તમે પણ હેલ્ધી ઓપ્શન્સ રાખશો. જે સ્મોકિંગથી 100% કેન્સર થાય છે. જે કોઈ પણ પાન, ગુટકા, કંઈ પણ હેબિટ હોય તેનાથી પણ કેન્સર થાય છે. આલ્કોહોલથી પણ કેન્સર થાય છે. અને સ્ટ્રેસ, આપણે તેના ઉપર પણ ઘણી વખત જોયું છે કે સ્ટ્રેસ માટે શું કરવાનું. તો સ્ટ્રેસ માટે એક આખો આપણો વેબિનાર તેના પર થયેલો છે, તે તમે જોઈ શકો છો. અને હું શોર્ટમાં કહું તો અત્યાર સુધીના કોઈ પણ ખરાબ અનુભવો છે તેને મારે મેજિક ઇરેઝરથી ઇરેઝ કરી દેવાના છે. મારી આજુબાજુમાં એક પ્રોટેક્શન વોલ મારે રાખવાની છે કે કોઈ પણ વ્યક્તિ મને કંઈ પણ કહીને જાય તો મને કંઈ અસર થવી જોઈએ નહીં. અને હંમેશા હું કંઈ પણ કોઈના પણ વિશે વિચારું તો એ હું 2 રીતે વિચારી શકું છું, પોઝિટિવ અને નેગેટિવ. તો હંમેશા મારો પ્રયત્ન કેવો હોવો જોઈએ કે હું એને પોઝિટિવ જ વિચારું. તો ખરેખર તમારા વિચારો પણ બદલાશે, તમને સ્ટ્રેસ નહીં આવે, જેલેસી નહીં આવે, એન્ઝાયટી નહીં આવે. તો આટલી વસ્તુ જો તમે ખરેખર ફોલો કરશો તો તમે કેન્સરમાંથી બચી શકશો. અને બોડી મૂવમેન્ટ, આપણે દર વખતે વાત કરતા હોઈએ છીએ કે બોડી મૂવમેન્ટની ખૂબ જ જરૂરિયાત છે. જે લેડીઝ હોય એ ઘરનું કામ કરે એટલે એની બોડી મૂવમેન્ટ થઈ ગઈ એવું જરૂરી નથી. કે જે ભાઈઓ હોય તો ઓફિસમાં જઈને આવે એટલે એના બોડીનું મૂવમેન્ટ થયું એ જરૂરી નથી. પણ તમારી જે રેગ્યુલર લાઈફસ્ટાઈલ છે એમાંથી તમે સમય કાઢો અને તમે યોગ કરો, પ્રાણાયામ કરો, મેડિટેશન કરો તો તમારી ઇમ્યુનિટી ડેવલપ થશે. અને યોગ કરવાથી તમારી બોડી ફ્લેક્સિબલ થશે. તમે મસલ્સ ટ્રેનિંગ કરશો એનાથી તમારા મસલ્સ સ્ટ્રોંગ બનશે અને ફેટ લોસ થશે. અને સાથે તમે કાર્ડિયો એક્સરસાઇઝ કરશો, સીડી ચડીને ઉતરો કે રનિંગ કરો,
એનાથી તમારું હાર્ટ મજબૂત થશે. એટલે બધી જ તમારા માટે એટલીસ્ટ દિવસમાં 1 કલાક કાઢવાનું શરૂ કરો. જો તમને તમારા જીવનમાં કોઈ રોગ જોતા ના હોય તો 1 કલાકમાં તમે શું કરી શકો? તો 45 મિનિટ તમે કોઈ પણ એક્સરસાઇઝ, યોગા કરી શકો છો, વોકિંગ કરી શકો છો, અને 15 મિનિટમાં 10 મિનિટ તમે પ્રાણાયામમાં અનુલોમ વિલોમ, પછી કપાલભાતિ પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ, ઉજ્જૈ પ્રાણાયામ, શીતલી પ્રાણાયામ, શીતકરી પ્રાણાયામ, આમાંથી કોઈ પણ પ્રાણાયામ દરરોજ 1 પ્રાણાયામ કરી શકો છો, અથવા 2 પ્રાણાયામ પણ કરી શકો છો. સૂર્યભેદન પ્રાણાયામ, ચંદ્રભેદન પ્રાણાયામ. 10 મિનિટ તમે પ્રાણાયામ કરો, 45 મિનિટ તમારા બોડીને મૂવ કરો. સ્પેશિયલી પરસેવો થવો જોઈએ. પરસેવો થાય છે તેનાથી બેડ ટોક્સિન શરીરમાંથી બહાર નીકળે છે. આપણા બોડીમાં 4 ચેનલ ભગવાને આપી છે કે જેનાથી જે ઇન્ટરનલ કચરો છે તેની સફાઈ થાય છે. પહેલું આપણે જોઈએ તો આપણું બ્રીથિંગ, કે આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. એટલે પ્રાણાયામથી શું થશે? તો પ્રાણાયામથી તમારું ઇન્ટરનલ ઓર્ગન્સ એની ક્લીન થશે, સફાઈ થશે. બીજું પરસેવો, સ્વેટિંગથી બોડીની જે સ્કિન પર કે ઇન્ટરનલ બોડીમાં રહેલા કચરો સફાઈ થશે. એટલે એવી એક્સરસાઇઝ કરવાની કે તમને પરસેવો થવો જોઈએ. ત્રીજું યુરિન, અને ચોથું કોલન, જે વેસ્ટ આપણે નીકળે છે એ. એટલે આ 4 ચેનલ થ્રુ તમારા બોડીમાંથી કચરો બહાર નીકળે છે, અને 4 નેચરલ પ્રોસેસ હોવી જોઈએ. એટલે દરરોજ તમારા બોડીમાં પરસેવો પણ થવો જોઈએ, અને પરસેવો થશે તો જ ટોક્સિન્સ છે, બેડ ટોક્સિન્સ છે એ બોડીમાંથી બહાર નીકળશે. એટલે તમે હેલ્ધી ફૂડ, હેલ્ધી લાઈફસ્ટાઈલ, નો પ્રોસેસ ફૂડ, નો પેકેજ ફૂડ, જંક ફૂડ પણ તમે મિનિમલ જેટલો યુઝ કરશો એટલે તમે હેલ્ધી રહેશો. બોડી મૂવમેન્ટ જરૂરી છે. ગ્રીન ટી તમે તમારા ડાયટમાં રેગ્યુલર એડ કરી શકો છો, કે જેથી તમારું એન્ટીઓક્સિડન્ટ લેવલ વધશે. આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ કે આપણા બોડીમાં એસિડિક અને આલ્કલાઇન 2 ફેઝ હોય છે. એમાં એસિડિક ક્યારે બને? કે જ્યારે આપણે જંક ફૂડ, પ્રોસેસ ફૂડ, પેકેજ ફૂડ, ડીપ ફ્રાય ફૂડ આપણા બોડીમાં નાખતા હોય છે, કે જેની ન્યુટ્રિશન વેલ્યુ 0 હોય છે અને કેલરી એમાં નંબર ઓફ હોય છે, તો બોડી એસિડિક બને છે. અને આલ્કલાઇન બોડી એટલે ફ્રેશ ફ્રૂટ, વેજીટેબલ, સિઝનલ ફ્રૂટ, વેજીટેબલ, નટ્સ, સીડ્સ તમે તમારા ડાયટમાં એડ કરો તો તમારું બોડી આલ્કલાઇન બને છે. અને ગ્રીન ટી એક એન્ટીઓક્સિડન્ટ છે કે જે તમારા બોડીમાં ઇમ્યુનિટી ડેવલપ કરવાનું કામ કરે છે. વિટામિન સી ને તમે તમારા ડાયટમાં રેગ્યુલર એડ કરો. સૂર્યપ્રકાશ રેગ્યુલર લો. સૂર્ય ઉગે ત્યારે 2 કલાકની અંદર ઓછામાં ઓછું 20 મિનિટ તમે સૂર્યપ્રકાશ લઈ શકો છો. તો તમે આટલું જરૂરથી ફોલો કરજો. અને જો તમે 100% ફોલો કરવાના હોવ તો આજે મને અહીંયા કમેન્ટમાં 100%, 100% લખીને મોકલાવો. અને જો તમારા કોઈ ક્વેશ્ચન હોય તો એ પણ લખીને મોકલાવો, કે આપણે તેના ઉપર ડિસ્કસ કરી શકીએ. કેન્સર ના થવું જોઈએ તેના માટે આપણે ઘણું બધું જોયું. આપણે કોઈ સ્પોર્ટ્સ પણ જોઈન કરી શકીએ, યોગા, પ્રાણાયામ પણ રેગ્યુલર કરી શકીએ. અને સર્વે એવું કહે છે કે જે પણ હેલ્ધી લોકો છે, જે રેગ્યુલર સ્પોર્ટ્સ રમે છે, જે રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે, તેમને કેન્સર થવાના ચાન્સીસ 99% ઓછા રહે છે. એટલે 99% કેસીસમાં જે સ્પોર્ટ્સ પર્સન છે, જે રેગ્યુલર કહેવાય ને કે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે છે, તેને કેન્સર થતું નથી. રિદ્ધિબેન તૈયાર છે 100%, ખ્યાતિબેન તૈયાર છે. મને વિશ્વાસ છે કે 100% તમે ફોલો કરશો તો તમને કેન્સર થશે જ નહીં. રૂપલબેન તૈયાર છે. જે 100% તૈયાર હોય, આજે જે આપણે ડિસ્કશન થયું એ તમે પણ ફોલો કરો, તમારા બાળકોને, તમારા ફેમિલીમાં બધાને ફોલો કરાવો. અને આ વિડીયો હું ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક પર મૂકીશ, એ તમારા ફેમિલી મેમ્બર્સને પણ તમે શેર કરી શકો છો, કે જેથી તેમની લાઈફમાં પણ ચેન્જ આવે. પૂર્વિત્રાબેન 100%, રિંકલબેન 100%, મધુબેન 100%, બધાને કોંગ્રેચ્યુલેશન, કે જો તમે આટલું ખરેખર ફોલો કરશો તો ક્યારેય તમને કેન્સર થશે નહીં. થેન્ક યુ સો મચ. અને નેક્સ્ટ આપણો ટોપિક છે મૂવમેન્ટ. ખૂબ જ જરૂરી ટોપિક છે એ. આપણે હવે હું ટ્રાય કરવાની છું કે વીકમાં 2 વાર પોસિબલ થાય તો 2 વાર પોડકાસ્ટ કરું, કે જેનાથી હેલ્થની મેક્સિમમ ઇન્ફોર્મેશન ઘણા બધા લોકો સુધી પહોંચાડી શકું અને આપણે હેલ્ધી ઇન્ડિયા બનાવી શકીએ. થેન્ક યુ સો મચ.